ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફ, દર્દ, પીડા અને આક્રોશને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાથી પ્રારંભ કરાયા બાદ લાખણી ખાતે પહોંચતા ઠેર ઠેર સ્વાગત સાથે ખાટલા સભા યોજાઈ હતી। જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ ધરણીધર ભગવાનના દર્શન બાદ પ્રસ્થાન કરી પ્રથમ જાહેર જનસભા ડીમા ખાતે યોજાઈ હતી। ત્યારબાદ લાખણી ખાતે હિંગળાજ માતાના દર્શન અને ખાટલા સભા યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જન આક્રોશ યાત્રા ગેળા હનુમાન મંદિર દર્શન, લાલપુર, દેતાલ સહિત અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા। લાખણી ખાતે યોજાયેલ જાહેર ખાટલા સભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, ગુજરાત સંગઠન સહપ્રભારી સુહાસિની યાદવ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાતે આવી એવું જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળશે, પણ હજુ સુધી વળતર મળ્યું નથી। આ ખેડૂતો વિરોધી સરકારને એક દિવસ પણ રાજ કરવાનો અધિકાર નથી। કમોસમી વરસાદમાં સરકારે પડીકું જાહેર કરી વીઘે 3500 સહાય આપી છે। યુવાનોને રોજગારી, આઉટસોર્સિંગ પ્રથા, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ લઈને કોંગ્રેસ નીકળી છે અને પરિવર્તનનો શંખનાદ આ યાત્રાથી થયો છે। આ યાત્રા આખા ગુજરાતના ગામોમાં ફરવાની છે, લોકોની ફરિયાદો, દર્દ, આક્રોશને વાચા આપવાનું કામ કરશે। ગામ આ બાજુ લાખણીનો કેટલાક ભાગને બધી જગ્યાએ ખૂબ મોટું નુકસાન થયું હતું। હમણાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ થયો, એમાં પણ આખા ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન થયું। પહેલા સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પૂરની સ્થિતિ આવી ત્યારે મુખ્યમંત્રી પણ આવ્યા હતા। હું, જ્ઞાનીબેન, ગુલાબસિંહભાઈ ને બધા જ આપણા આગેવાનો પણ એ ગામે ગામ ફર્યા હતા। તારે એમ લાગતું હતું કે ભાઈ મુખ્યમંત્રી આયા, આટલું બધું નુકસાન છે તો ખેડૂતોને પૂરું વળતર મળશે, પણ વળતર ક્યાંય મળ્યું નહીં। મને તો કોઈ કીધું કે આ પેકેજમાંથી લાખણીની તો બિલકુલ બાદબાકી જ કરી દીધી। બાદબાકી કરી દે તો આપણા મતથી સરકાર બને, આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય, એ પૈસામાંથી બજેટ બને અને એમાંથી જો ખેડૂતોને રાહત આપવાની ના હોય તો આ ખેડૂત વિરોધી સરકારને એક દિવસ પણ રાજ કરવાનો અધિકાર નથી। અને એટલા જ માટે જ્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથથી કરી ત્યારે બધાએ સંકલ્પ કર્યો હતો કે ખેડૂતો તકલીફમાં છે, આત્મહત્યા કરે છે, આ કમોસમી વરસાદમાં વીઘે 50,000નું નુકસાન થયું, એની સામે પેલું પેકેજ રૂપી પડીકું જાહેર કર્યું, એમાં 3500 રૂપિયા વીઘે સહાય આપે છે। 50,000ના નુકસાનમાં 3500ની સહાય આલે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? અને એ સંજોગોમાં આ સરકારની શાન ઠેકાણે લાવવા માટે આ યાત્રાઓ દરમિયાન આપણો એક જ સંકલ્પ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને જ્યાં સુધી માફ નહીં થાય ત્યાં સુધી આપણે આ લડત ચાલી રાખીશું। થવા જોઈએ કે નહીં? એવી જ રીતે આપણા છોકરા છોકરીઓ ભણ્યા છે, મોંઘું શિક્ષણ લીધું છે, શિક્ષણ લીધા પછી સરકારી નોકરીની તૈયારી કરે છે, પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય છે, ઇન્ટરવ્યુ આપવા જાય તો ભેદભાવ થાય છે અને કાયમી નોકરીને બદલે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે એમનું શોષણ થાય છે। તો આજે આપણો સંકલ્પ છે કે આ યુવાનોને કાયમી રોજગાર ના મળે, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ ના થાય ત્યાં સુધી આપણી આ લડત ચાલુ રહેવાની છે। મોંઘવારીનો માર છે, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર છે, મને એમ કે લાખણીમાં બધું નહીં હોય એવું।